આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં બેઝિક નિત્ય સમૂહ એટલે કે સૂત્રો વિશે આજે આપણે સમજવાનું છે। તો એમાં પહેલું નિત્ય સમ જે છે એ x + y હોલ સ્ક્વેર। હવે આમાં કેમ કરવાનું તો કે પહેલા પદનો વર્ગ, પહેલું પદ એટલે કોણ છે x એનો વર્ગ, અહીંયા વત્તા તો શું કરવાનું વત્તા, હવે આવશે 2 ગુણ્યા પેલું બીજું, 2 ગુણ્યા પેલું બીજું એટલે xy એટલે શું થાય 2xy વત્તા બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ। શું કર્યું પહેલા પદનો વર્ગ એટલે કે x વર્ગ, અહીંયા વત્તા તો અહીં વત્તા 2 ગુણ્યા પેલું બીજું એટલે 2xy વત્તા બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ। હવે આને સેમ ટુ સેમ આ છે પહેલા પદનો વર્ગ એટલે કે x એનો વર્ગ। હવે જો અહીંયા વત્તા તો અહીં વત્તા હતું, અહીં ઓછા તો અહીં શું આવશે ઓછા, 2 ગુણ્યા પેલું બીજું, પેલું અને બીજું xy એટલે કે શું થાય 2xy અને છેલ્લે તો વત્તા જ આવશે, વત્તા બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ। ફરીથી પહેલા પદનો વર્ગ x વર્ગ, અહીંયા વત્તા તો અહીં વત્તા, અહીં ઓછા તો ઓછા, 2 ગુણ્યા પેલું બીજું એટલે 2xy, પેલું પદ x બીજું પદ y એને 2 ગુણ્યા 2 વડે ગુણવાના એટલે ઓછા 2xy વત્તા બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ। હવે અલગ પડશે x વર્ગ ઓછા y વર્ગ। જ્યારે પણ આવું સૂત્ર હોય x વર્ગ ઓછા y વર્ગ ત્યારે એક વખત ઓછા વાળું ને એક વખત વત્તા વાળું, અથવા તો એક વખત વત્તા વાળું ને એક વખત ઓછા વાળું। તો અહીં શું છે x ઓછા y અને એક વખત વત્તા વાળું x વત્તા y, અથવા તો x વત્તા y ગુણ્યા x ઓછા y કરો તો પણ ચાલે, પણ આપણે એટલું યાદ રાખવાનું x વર્ગ ઓછા y વર્ગ એટલે શું એક વખત ઓછા વાળું ને એક વખત વત્તા વાળું એટલે x ઓછા y અને x વત્તા y એ બંને ગુણાકારમાં। હવે થોડુંક અલગ છે, એમાં કઈ રીતના યાદ રાખવાનું તો કે સરખું હોય ને એનો વર્ગ, અહીં સરખું કોણ છે તો કે x એનો વર્ગ, પછી વત્તા જ આવશે, પછી તો કે સરખું હોય ને એની સાથે ગુણવાનું a અને b નો સરવાળો એટલે કે a વત્તા b અને વત્તા a અને b નો ગુણાકાર એટલે કે a ગુણ્યા b એટલે b। જો શું કર્યું સરખું હતું ને x એનો પેલા વર્ગ એટલે x વર્ગ પછી વત્તા, હવે સરખું એટલે કોણ છે x એ લખવાનો x, હવે ઈ સરખું જે છે x એની સાથે શું ગુણવાનું તો કે a અને b નો સરવાળો એટલે કે a અને b નો સરવાળો વત્તા a અને b નો ગુણાકાર એટલે x વર્ગ વત્તા x કૌંસમાં a વત્તા b વત્તા ab। હવે આમ પણ લખી શકો x વર્ગ વત્તા a વત્તા b ગુણ્યા x। હવે x ના ગુણાકારમાં a વત્તા b લખો કે a વત્તા b ના ગુણાકારમાં x લખો બે ચાલે, અને વત્તા ab મીન્સ કે a વત્તા b ગુણ્યા x લખો તો એ ચાલે। હવે જો અહીંયા વર્ગ હતો તો કેમ વર્ગ વાળું એમ, હવે વર્ગ જ છે પણ આ કેટલા પદ હતા 2, હવે આવે છે 3, તો શું કરવાનું x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા, હવે જો વર્ગ હતો તો 2 ગુણ્યા પેલું બીજું કરતા, જો અહીં ધ્યાન આપો 2 ગુણ્યા પેલું બીજું, તો હવે 2 ગુણ્યા પેલું બીજું એટલે xy 2xy આ 2 છે વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું એટલે કે yz વત્તા 2 ગુણ્યા પેલું અને ત્રીજું એટલે કે xz અથવા zx। રેડી, શું કર્યું જો x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા પેલું ત્રીજું અથવા ત્રીજું પેલું એટલે 2xz લખો કે 2zx લખો બધું ચાલશે। હવે એ રીતે ઘન વર્ગ તો શું કરવાનું, અહીં કેમ વર્ગ હતો તો વર્ગ કરતા, એમ ઘન છે તો ઘન કરવાનું, પેલા પદનો ઘન એટલે કે x નો ઘન વત્તા બીજા પદનો ઘન એટલે કે y નો ઘન। ક્લિયર, x નો ઘન વત્તા y નો ઘન વત્તા જો વર્ગ હતો ને તો આપણે 2 ગુણ્યા પેલું બીજું કરતા, હવે ઘન છે તો 3 ગુણ્યા પેલું બીજું, હવે અહીં 3 ગુણ્યા પેલું બીજું એટલે કે x y અને એના ગુણાકારમાં પાછો જો આ ઘાત વગરનો કૌંસ એટલે કોણ છે x વત્તા y। આ સૂત્ર તમારું બની ગયું। હજી જો આપણે આગળ જવું હોય તો x ઘન વત્તા y ઘન, x ઘન વત્તા
વાય ઘન. હવે આ બે નો ગુણાકાર કરો 3x yx એટલે x બે વાર આવ્યું એટલે વત્તા 3x નો વર્ગ y. જો બધું પ્લસમાં છે એટલે પ્લસમાં જ આવશે, વત્તે વત્તે વત્તા. હવે 3xy કોની હારે ગુણાય? y હારે. 3xy તો y છે એ બે વાર આવ્યું તો 3x y નો વર્ગ. પણ જો વત્તે વત્તે વત્તા, ફરીથી આખું સૂત્ર સમજો. x નો ઘન વત્તા y નો ઘન વત્તા 2 ગુણ્યા પેલું બીજું નહીં, ઘન છે તો 3 ગુણ્યા પેલું બીજું, 3 ગુણ્યા પેલું બીજું કૌંસમાં ઘન વિનાનો કૌંસ ગુણાકારમાં બરાબર. આ તો કમ્પ્લીટ થયું. એના પછીનું સ્ટેપ શું? તો કે x ઘન વત્તા y ઘન, આ બે સાથે ગુણાકાર 3x વર્ગ y અને આ બે સાથેનો ગુણાકાર 3xy નો વર્ગ પ્લસ નિશાની વત્તે વત્તે વત્તા વત્તે વત્તે વત્તા. સેમ ટુ સેમ x નો ઘન ઓછા y નો ઘન ઓછા ઘન છે તો 3 ગુણ્યા પેલું બીજું એટલે કે 3 ગુણ્યા પેલું બીજું એટલે 3xy પેલું બીજું 3xy 3 ગુણ્યા પેલું બીજું 3 ગુણ્યા પેલું બીજું એટલે 3xy. હવે કૌંસ ઘન વગરનો કૌંસ કયો છે ભાઈ? તો કે x ઓછા y, x ઓછા y. ચાલો આને પણ હજી આગળ લઈ જાય. x ઘન ઓછા y ઘન એમને છે તો એમને રાખીએ x ઘન ઓછા y ઘન. હવે આ બે નો ગુણાકાર 3xyx એટલે x બે વાર આવ્યો એટલે 3x વર્ગ y. પણ હવે જો એ બે ની નિશાની જોવાની, આ ઓછા આ વત્તા તો ઓછે વત્તે ઓછા. હવે આ 3xy કોની હારે? y સાથે ગુણો 3xy તો શું આવશે? 3xy બે વાર એટલે y નો વર્ગ. પણ હવે આ બે નો ગુણાકાર કર્યો છે તો બે ની નિશાની, આની નિશાની માઇનસ આની નિશાની માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ એટલે ઓછે ઓછે વત્તા. ક્લિયર? હવે આવે છે બીજું અન્ય સૂત્ર x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz. તો આમાં શું કરવાનું? તો આમાં પેલા નાનો કૌંસ x વત્તા y વત્તા z, x વત્તા y વત્તા z. હવે અહીંયા આવી જાવ. હવે મોટા કૌંસમાં શું કરવાનું? તો કે પેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ પછી વત્તા y નો વર્ગ પછી વત્તા z નો વર્ગ. હવે ઓછા પેલું બીજું એટલે કે xy ઓછા બીજું ત્રીજું એટલે કે yz ઓછા પેલું ત્રીજું એટલે કે xz અથવા zx. જો શું કર્યું આપણે? પેલા તો x વત્તા y વત્તા z ઈ નાનો કૌંસ, પછી મોટા કૌંસમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z વર્ગ કર્યું ઓછા પેલું બીજું એટલે xy ઓછા બીજું ત્રીજું એટલે yz ઓછા પેલું ત્રીજું એટલે કે xz અથવા તો zx. આમ જોઈએ તો આ નિત્યસમય પૂરું. પણ જો આપણે આના બરાબર શૂન્ય લઈએ, જો x વત્તા y વત્તા z બરાબર શૂન્ય હોય તો આપણને એક નવું સૂત્ર મળશે. શું? તો કે જો ફરીથી લખો આખું x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz. અહીંયા મને એક વસ્તુ આપી છે એ પ્રમાણે મૂકવાનું થશે. x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz બરાબર. હવે આના બરાબર શું મૂકવાનું કીધું મને? તો કે 0. બરોબર? એટલે આની જગ્યાએ શું મૂક્યું? 0. આ મોટું પદ જે છે તો એમને મોટો કૌંસ x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા xy ઓછા yz ઓછા xz. બરોબર? જો શું કર્યું? આ એમને બરાબર આની જગ્યાએ 0 અને આ પણ પાછું એમને. હવે આપણે આગળ વધીએ સ્ટેપમાં. તો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xyz બરાબર શૂન્ય સાથે કાંઈ પણ વસ્તુ ગુણાશે તો જવાબમાં આપણે શું આવશે? શૂન્ય. જો આખે આખું સ્ટેપ શું થઈ ગયું? શૂન્ય. હવે આને કરતા બનાવો x ઘન વત્તા y ઘન વત્તા z ઘન. તેથી x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર આ ઓછા આવી જાય તો વત્તા 3xyz. આ આપણને નવું સૂત્ર મળ્યું. જો મેળવ્યું છે આ મેઇન સૂત્ર ઉપરથી, મેઇન નિત્યસમ ઉપરથી નવું સૂત્ર મળ્યું. શું કર્યું?
આ આખું નિત્યસમ છે એમાં x વત્તા y વત્તા z બરાબર શું મૂક્યો 0 0 આના બરાબર 0 મૂક્યો તો આખું સ્ટેપ શું થઈ ગયું 0 હવે આને કરતા બનાવે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન તો ઓછા 3xyz આ બાજુ આવે તો કેવું થઈ જાય વત્તા 3xyz ક્લિયર ચાલો હવે આગળ એટલે એક સૂત્ર મળી ગયું આપણને હવે અલગથી છે x ઘન વત્તા y ઘન બરાબર શું થાય ને x ઘન ઓછા y ઘન બરાબર શું થાય તો x ઘન વત્તા y ઘન પેલા નાનો કૌંસ જે છે એ કરશો આપણે x વત્તા y શું કરવાનું x વત્તા y હવે મોટા કૌંસમાં આનો વર્ગ એટલે x નો વર્ગ હવે અહીંયા પ્લસ છે તો અહીં શું દેવાનું માઇનસ હવે નહીં તો 2 ગુણ્યા પેલું બીજું કે નહીં તો 3 ગુણ્યા પેલું બીજું ખાલી પેલું બીજું એટલે x y અને વત્તા બીજા પદનો વર્ગ એટલે કે y નો વર્ગ બરોબર બીજું પદ છે y તો વત્તા y નો વર્ગ શું કર્યું x વત્તા y મોટા કૌંસમાં x વર્ગ હવે જાય વત્તા અહીં વત્તા તો અહીં ઓછા આપવાના એટલે x વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ હવે નીચેનું જો અહીં શું આવશે તો કે x ઓછા y કેમ કે અહીં x ઓછા y નાના કૌંસ હવે મોટા કૌંસમાં શું કરવાનું તો કે x વર્ગ અહીં ઓછા છે તો હવે વત્તા પેલું બીજું એટલે xy અને વત્તા છેલ્લે તો વત્તા જ આવશે અહીંયા પણ શું આવશે વત્તા y નો વર્ગ ચાલો ફરીથી બે સૂત્ર આપણે સમજીએ x ઘન વત્તા y ઘન બરાબર પેલા નાના કૌંસમાં અહીં વત્તા તો વત્તા જ આવશે x વત્તા y ચાલો x વત્તા y હવે મોટા કૌંસમાં પેલા પદનો વર્ગ x વર્ગ પછી ઓછા પેલું બીજું xy વત્તા બીજા પદનો વર્ગ એટલે y વર્ગ ટૂંકમાં તમારે યાદ રાખવાનું આ વત્તાની નિશાની તો વત્તાની નિશાની નાના સ્ટેપને લાગુ પડશે મોટા સ્ટેપમાં અહીંથી વિરુદ્ધ નિશાની માઇનસ હવે x ઘન ઓછા y ઘન બરાબર નાના કૌંસમાં x ઓછા y શું x ઓછા y હવે મોટા કૌંસમાં શું તો પેલા પદનો વર્ગ એટલે x વર્ગ અહીં ઓછા તો વત્તા પેલું બીજું એટલે x ગુણ્યા y xy વત્તા બીજા પદનો y નો વર્ગ બીજા પદનો વર્ગ એટલે y નો વર્ગ આમાં પણ શું ધ્યાન રાખવાનું અહીં ઓછા છે તો નાના કૌંસને ઓછા પણ મોટા કૌંસને એની વિરુદ્ધ નિશાની શું દઈ દેવાનું વત્તા બેમાં છેલ્લું પદ છે એમાં તો કેવું રહેશે પ્લસ જ રહેશે તો આ બહુપદીય ચેપ્ટરનો નિત્ય સમૂહ છે આ એટલા નિત્ય સમૂહ આપણને મોઢે પાકા હોવા જોઈએ તો જ આપણે એ સૂત્રમાં આપણે દાખલો ગણવાનો હોય તો એ દાખલો કયા નિત્ય સમ મુજબ કયા સૂત્ર મુજબ થાય એ જો ખબર ન હોય તો આપણે દાખલાને આગળ વધારી શકશું નહીં એટલે નિત્ય સમૂહ એટલે સૂત્રો યાદ રાખવા બહુ જ જરૂરી છે તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું